જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારમાં ઉઠીને અમે આવી ગયા હતા ભગવતી ચા નાસ્તો કરવા માટે। તેજસભાઈ, મોહિતભાઈ, સુખદેવભાઈ, ભાવેશભાઈ પણ સાથે હતા। સવારમાં આજે મોડા ઉઠ્યા હતા, પછી ડાયરેક્ટ આવી ગયા ભગવતી નાસ્તો કરવા માટે। પછી નાસ્તો કરીને અમે પાંચે ભાઈઓ નીકળી ગયા પાછા હોસ્ટેલ તરફ જવા, કારણ કે આજે મારે જવાનું હતું ઘરે, એટલા માટે ત્યાંથી મારો સામાન લેવા જવાનું હતું। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। પાછું તેજસભાઈને હોસ્ટેલેથી સામાન લઈ લીધું અને મારે જવાનું હતું ભગવતી ટ્રાવેલ્સમાં। તે થોડીક બસ ચૂકી ગયા હતા, એટલા માટે સુખદેવભાઈ આપણને બુલેટ લઈને ભગવતી ટ્રાવેલ્સને ઓવરટેક કરાવ્યા અને બસને અમે ઓવરટેક કરી અને પછી હું આવી ગયો ભગવતી ટ્રાવેલ્સમાં બેસી ગયો અને થોડી જ વારમાં હું પહોંચી આવ્યો હતો ભચાઉ બસ સ્ટેન્ડ। ભચાઉ બસ સ્ટેન્ડ પહોંચ્યો ત્યાં એક બસ તો હું ચૂકી ગયો હતો રાધનપુરની। પછી થોડી વાર બસ સ્ટેન્ડ બેઠો, ત્યાં આવી ગઈ મહેસાણાની બસ। મહેસાણાની બસમાં બેસી ગયો ને હારીજની ટિકિટ લઈ લીધી। હવે હારીજ સુધી આપણે બસ બદલાવાની જરૂર હતી નહીં। પછી બસ પહોંચી આવી સાંતલપુર। સાંતલપુર આવીને વૃંદાવન હોટલે બસ ઊભી રહી। વૃંદાવન હોટલે ચા નાસ્તો કરવા માટે હું ઉતર્યો, ત્યાં આપણને મળી ગયા ગરમડીથી જગદીશભાઈ। પાછો સાંતલપુરથી નીકળી ગયા હતા, ડોલા ખાતા ખાતા આપણે પહોંચ્યા હારીજ। હારીજ આવ્યા ત્યાં પાટણની એકે બસ નથી। અડધો કલાક બેઠા પછી આવી ગઈ પાટણની બસ। ફટાફટ બસમાં બેસીને હું આવી ગયો પાટણ। પાટણ આવ્યો ત્યાં મારું બાઇક લઈને એક મિત્ર મને આવી ગયો તો લેવા માટે। પછી મિત્રને એની રૂમે મોકલીને પછી હું બ્લેક બ્યુટી લઈને નીકળી ગયો હોસ્ટેલ આવવા માટે। તો ફાઇનલી મિત્રો આપણે હોસ્ટેલ પહોંચ્યા છીએ। હોસ્ટેલ આવીને નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે। તો આપણે જમી લઈ અને જમીન ડાયરેક્ટ આરામ કરવાનો છે। 2 દિવસનો ઉજાગરો છે, મુસાફરીનો થાક છે, એટલા માટે હવે કરશું આરામ। અને મિત્રો આ વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ।